ભક્તિ કરે, ભગવાનનું ભજન કરે. અનેક વાર સમજાય છે કે બેટા આપણે અસુર છીએ, પરમાત્માનું નામ ન લેવાય. ત્યારે એને કહે છે કે જે ઈશ્વર કરી શકે ને એ કાર્ય તમે ન કરી શકો. તો ત્યારે એવા સમયે ત્યારે કહે છે કે બોલ તારો પરમાત્મા ક્યાં છે? ત્યારે પ્રહલાદજી કહે છે કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. વાહ પિતાજી તમે મને એ બતાવો કે મારો હરિ ક્યાં નથી? જય હો. જડે જડમાં, રજે રજમાં, કણે કણમાં મારો હરિ બધે વ્યાપ્ત છે. બિરાજે છે. વાહ વાહ. અને ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે તો બેટા મને એ બતાવો, કસ્માત સ્તંભે ન દ્રષ્ટવ્યમ. જો તારો હરિ બધે છે ને તો આ સામે થાંભલો છે ને, થાંભલાને અગ્નિથી લાલ ચોળ કરે તપાવીને. કહે છે કે તારો હરિ બધે છે તો આ થાંભલામાં છે? તો કીધું હા, મારો હરિ બધે હોય ને તો મારા આ સ્તંભમાં મારો હરિ કેમ ન હોય? અને ત્યારે પ્રહલાદને ધક્કો મારે છે કે જા, જો તારો હરિયા થાંભલાની અંદર હોય ને તો થાંભલાને બાથ કર. અને ત્યારે એવા સમયે થોડી વાર માટે છે ને પ્રહલાદ મનમાં વિચાર કરે છે કે થાંભલાને બથ તો ભરું, મારા હરિ પધારશે, મારી સહાયતા કરશે, કારણ કે બાળક છે એટલે. અને ત્યારે ભગવાનને થયું કે જો આજ મારા ભક્તની કસોટી આવે છે અને જો સહાયતા કરવા નહીં જાઓ તો કદાચ ભક્તિ પ્રત્યે વિશ્વાસ ઉઠી જશે. અને ત્યારે કીડીની હાર મારા થાંભલાની અંદર પ્રગટ કરે છે. અને ત્યારે એ સમયે પ્રહલાદજી સ્તંભને બાથ ભરવા જાય, બ્રહ્માંડમાં વીજળીનો કડાકો થયો, મેઘ ડોળવા લાગ્યા, થાંભલો ફાટ્યો અને ઋષિનારાયણ ભગવાન પૂછ્યા, બોલ ઋષિનારાયણ ભગવાન જય હો. નરસિંહ રૂપ લે છે. કેમ કે હિરણ્યકશિપુએ વરદાન માંગ્યું હતું કે રાત્રે ન મરવું, દિવસે ન મરવું, અસ્ત્રથી શસ્ત્રથી ન મરવું, લીલાથી સુકાથી ન મરવું, અગ્નિથી ન મરવું, દેવતા દાનવ કોઈથી ન મરવું. અને ત્યારે નરસિંહ રૂપ ધારણ કરી ભગવાન પોતાના હાથના જે નખ છે ને એનાથી એને વધ કરે છે, ગતિ આપે છે. અને ત્યારબાદ એ જ કથાની અંદર આગળ દર્શન કરાતા કહે છે કે ઇક્ષ્વાકુ વંશની અંદર અનેક અનેક મહાપ્રતાપી રાજાઓ થયા. સગર, અજ, દિલીપ, ભગીરથ રાજા વગેરે બધા પુણ્યશાળી રાજાઓ થયા. ભગીરથ રાજાએ તપ કર્યું. સગર રાજાના જે દીકરાઓ જે મૃત્યુ પામ્યા હતા, પોતે વિચાર કરે છે કે જો સ્વર્ગમાં વહેનારી ગંગા નદી આ ધરતી પર પધારે ને તો એનો જળનો સ્પર્શ થાય ને તો મારા પિત્રોની સદગતિ થાય. કણકટકો હાડકો જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દે ભૂતરે સર્જે નહીં ભાગીરથે. એટલા માટેથી ગંગાનો મહિમા બતાવ્યો છે. ભાગીરથી ગંગા પાપ નિવારણી, મોક્ષદાયિની. ત્યારે કહે છે કે એ જ વંશની અંદર આવી મહારાજ દશરથ થાય છે. મહારાજા દશરથને બધી વાતનું સુખ છે, ગુણોનો ભંડાર રાજા, જ્ઞાન નિધિ, પ્રતાપી રાજન, પણ એમને ત્યાં સંતાન નથી. અને ત્યારે બને છે એવું કે વિચાર આવે છે કે મારા ગુરુ મહારાજની પાસે જઈ અને આ વાતનું સમાધાન મેળવું. અને ત્યારે કહે છે કે દશરથ મહારાજ ગુરુ મહારાજના આશ્રમની અંદર આવે છે. અવધપુરે રઘુકુલ મુનિ રાવો, વેદ વિદિત તે દશરથ નાવો. શ્રી રામ જય રામ, જય જય રામ. ધર્મ ધુરંધર ગુણ જ્ઞાની. શ્રી રામ જય રામ, જય જય રામ. હૃદય ભગતિ
મતી સારંગ બાની શ્રી રામ જય રામ જય જય રામ. મહારાજ દશરથ ગુરુ મહારાજના આશ્રમની અંદર આવે છે. ગુરુ ગૃહ ગયે ઉતરતો મહિપાલા. મહારાજ બાપજી બધી વાતનું સુખ છે મારે ત્યાં. આજે એક પ્રશ્ન લઈને તમારી પાસે આવ્યો છું. મારે ત્યાં સંતાન નથી. કોઈ મને એવો ઉપાય બતાવો કે અમારે ત્યાં દિવ્ય સંતાનોનો જન્મ થાય. કહે છે કે મહારાજ શૃંગીને બોલાવો, પુત્ર કામેષ્ઠે યજ્ઞ કરાવો. યજ્ઞના ભગવાન પ્રગટ થાય, ચરોનો પ્રસાદ આપશે, એ તમારી રાણીઓને ખવડાવજો. ભગવાનની કૃપા થશે. તમારે ત્યાં એક નહીં મહારાજ 4 દિવ્ય સંતાનોનો જન્મ જય થશે. હો જય હો. શૃંગી ઋષિને બોલાવે. પુત્ર કામેષ્ઠી યજ્ઞની શરૂઆત થાય છે. ભગતિ સહિત મુનિ આહુતિ દિને શ્રી રામ જય રામ જય જય રામ. પ્રગટે યજ્ઞી ચરુ કર રલીને શ્રી રામ જય રામ જય જય રામ. મહારાજ ભગવાન પ્રસન્ન થાય છે. યજ્ઞનાથ ભગવાન ચરુનો પ્રસાદ આપે છે. કહે છે કે તમારી રાણીઓને ખવડાવજો. કૌશલ્યાદી બધી માતાઓ ભગવાન યજ્ઞનાથનો પ્રસાદને ગ્રહણ કરે છે. પણ બને છે એવું કે જ્યારથી ભગવાનનો પ્રસાદ લીધો ને ભગવાન પોતાના અંશ સહિત માતાના ઉદરમાં પ્રવેશ કરે છે. સમય હવે પસાર થવા લાગ્યો. આગળ માતાના ઉદરમાં ભગવાન પ્રવેશ કર્યો. ચૈત્ર મહિનો આવે છે, શુક્લ પક્ષ આવે છે, 9મી તિથિ અને બરાબર મધ્યાહન સમય. આ બાજુ સ્વર્ગમાં દેવતાઓ બધા પુષ્પના ટોપલા લઈ અને ભગવાનના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. કથા એમ બતાવે છે કે ભગવાન રામ મર્યાદાના રૂપની અંદર પધારવાના છે. એટલે દેવતાઓ પોતે વિચાર કરે છે કે પુષ્પના ટોપલા લઈ પુષ્પવૃષ્ટિ કરીને આપણે ચાલ્યા જાય બહાર. બરાબર ચૈત્ર મહિનાનો શુક્લ પક્ષની 9મી તિથિ, 9મનો દિવસ, પવિત્ર દિવસ. જો 9મી તિથિ છે ને, 9ને પૂર્ણાંક કીધો છે. એટલે ભગવાન પૂર્ણ પરમાત્મા જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જે પૂર્ણ અવતાર કીધા છે. તો હવે ભગવાન માતાના ઉદરમાં પ્રવેશ કર્યો છે. થોડી વારમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. જય જયકારથી વધાવીશું. નવમી તિથિ મધુમાસ પુનીતા શુકલ પક્ષ અભિજેતા હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હરે મધ્ય દિવસ યતિ શીતળ ધામા પાવને કાલે લોકા વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. જય શ્રી રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બરાબર મધ્યાહન સમય આવ્યો. ભગવાનને પ્રિય એવું અભિજીત મુહૂર્ત આવ્યું. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગે છે. સરયુ નદી પૂરજોરમાં વહેવા લાગી. ચારે બાજુ સુગંધિત વાયુ પ્રસરવા લાગ્યા. અયોધ્યાના પ્રજાજનો જમીનમાં જ્યાં ખાડો કરે ને તો ખાડામાંથી રત્નો નીકળવા લાગ્યા. અને દેવતાઓ વારંવાર ભગવાન સ્તુતિ કરે છે. ઋષિમુનિઓ પ્રાર્થના કરે છે કે હે હરિ, હે પ્રભુ, હવે જલ્દી તમે પ્રગટ થાવ. અને બરાબર મધ્યાહન સમયમાં માતા કૌશલ્યજીના અવતારથી ભગવાન રામ પ્રગટ થાય છે. માતા સ્તુતિ કરે છે, વય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત માતારી મુનિ મને હારી અદ્ભુત રૂપ વિદારી.
લોચન અભિરામા ઘનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ તારી ભૂષણ બને માલા નયન વિશાલા શોભા સિંધુ કરારી સાધુઈ કર જોરી અસ્તુતિ તોરી તેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીતય માના વેદ પુરાણ ભનંતા માયા ગુણ જ્ઞાની સબ ગુણાની દીને શિશુ લીલા અતિ પ્રિય શીલા અવધ में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की जय रघुवीर लाल के जय रघुवर लाल की जय रघुवीर लाल के जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की जय रघुवीर लाल की जय रघुवर लाल की जय रघुवीर लाल के जय रघुवर लाल की हाथी दिए घोड़ा दिए जय रघुवर लाल की हाथी दिया घोड़ा दिया जय रघुवर लाल की अवध में आनंद भयो 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 जय रघुवर लाल की बोलिए श्री रामचंद्र भगवान की जय हो लखनलाल महाराज की जय हो भरत महाराज की जय हो शत्रुघ्न जी महाराज की जय हो તો શ્રીમદ ભાગવતની અંદર નવમ સ્કંદની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન જે મર્યાદા શું કહેવાય, ધર્મ શું કહેવાય, વ્યક્તિ એમના પગલે જીવનમાં કઈ રીતે ચાલે એનો ઉદ્દેશ્ય બતાવવાથી ભગવાને અવતારને ધારણ કર્યો. ત્યારબાદ એ જ કથાને આગળ દર્શન કરાતા કહે છે કે હવે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન એના પ્રાગટ્યની કથા બતાવી. ત્યાર પછી કહે છે કે દસમ સ્કંદની અંદર પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે સુખદેવજીને, ગુરુદેવ કૃપા કરી હવે મને એ કથા સંભળાવો કે માતાના ઉદરમાં જ્યારે અશુત્થામાએ બ્રહ્માસ્ત્રને છોડ્યું ને અને એ તેજથી જ્યારે માતાને કષ્ટ પડતું હતું, મારું શરીર બળતું હતું, અને ત્યારે એવા સમયે અંગૂઠા જેવું સ્વરૂપને ધારણ કરી જે ભગવાન માતાના ઉદરમાં પ્રવેશી અને મારી રક્ષા કરી ને એ કૃષ્ણ પરમાત્માની કથા મને બતાવો કે જેને વચન આપ્યું છે કે જ્યારે યુગે યુગે ધર્મની સ્થાપના માટે થઈને હું પ્રગટ થાઉં છું. તો મને એમ લાગે છે કે જે મારા ઈષ્ટ છે, જેને મારી મદદ કરીને એ ભગવાન શ્રી હરિ કઈ રીતે પૃથ્વીમાં પધાર્યા એ કથા સંભળાવો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગ્નામ શુભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. જુઓ, પ્રશ્ન એક વ્યક્તિ કરે છે. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજની, અને જવાબ જ્યારે ભગવાન સુખદેવજી મહારાજ આપે ને ત્યારે કથા બધા સાંભળે છે. કોઈ એકનો પ્રશ્ન હોય ને અને એનો જ્યારે ભગવત સંબંધી કોઈ જવાબ મળે ને ત્યારે કલ્યાણ બધાનું થાય. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાનું હિત કેમ થાય? અને વિચાર કરજો, જ્યારે બીજાનું કોઈ સારું ઈચ્છતા હશો ને એટલે પહેલા સારું તમારું થશે. પરોપકાર, બીજાનું સારું કેમ થાય અને પાપ દૂર કેમ થાય? ત્યારે સુખદેવ મહારાજ કથા સંભળાતા કહે છે કે રાજન, આગળ જતા યદુવંશની અંદર અનેક પ્રતાપી રાજા મહારાજાઓ થાય છે ને,
એમાં ભગવાન હવે યદુવંશમાં પધારે છે. કંસને એની બેન દેવકી પર અત્યંત પ્રેમ હતો. વસુદેવજી સાથે વિવાહ થાય છે ત્યારે વિચાર કરે છે મહારાજ કંસ કે મારી બેનને વડાવવા માટે એના રથનો સારથી સ્વયં હું પોતે થઈશ. રથને હું પોતે ચલાવીશ અને મારી બેનને હું વડાવવા માટે જઈશ. અને ત્યારે એવા સમયે ભગવાન વિચાર કરે છે કે જેના ઉદરથી મારે જન્મ લેવાનો છે ને એના રથનો સારથી કંસ બને ને, જે પાપી છે એ ન ચાલે. ન ચાલે. આ કથા સાંભળતા પહેલા પ્રશ્ન એક એ થાય કે ભગવાનને પ્રગટ જ થવાનું હતું તો આકાશવાણી કરવાની જરૂર શું હતી? આકાશવાણી કરે અને કંસ પાપ આચરે વધારે, એની બેનને કષ્ટ આપે, દુઃખ આપે, કારાગૃહમાં પૂરે, આ બધું કરવાનું કારણ શું હતું? ત્યારે જવાબ તો કહે છે કે કંસ જે છે ને અત્યાચારી હતો ને, એનો પાપનો ઘડો ભરવાની તૈયારી હતી. જો પાપનો ઘડો ભરાય તો પ્રભુ પધારે અને એનો ઉદ્ધાર કરી. તો બને છે એવું કે વસુદેવજી દેવકીને રથમાં બેસાડી મહારાજ કંસ રથને ચલાવીને વડાવવા માટે જાય છે નહીં, ત્યારે બરાબર આકાશમાં આકાશવાણી થઈ અને કહેવામાં આવ્યું કે હે પાપી કંસ, દુષ્ટ, તું તારી બેન દેવકીને જે વડાવવા માટે જાય છે ને એના ઉદરથી 8મો ગર્ભ જે બાળક જન્મ લે છે ને એ જ સ્વયં તારો કાળ છે. રથમાંથી નીચે ઉતરી ગયો કંસ. શું કીધું? આ મારી બેન દેવકી એના ઉદરથી જે બાળક જન્મ લેશે એ 8મો ગર્ભ મારો કાળ. ખડક ખુલ્લું કરી હાથની અંદર રાખે છે કે મારી બેન દેવકીને જીવતી રહેવા દઉં તો એને ત્યાં બાળક જન્મ લેશે નહીં. ખડકથી મારવા માટે જાય. વસુદેવજીને રોકે છે, મિત્ર કંસ રોકાઈ જા, તારી બેન દેવકી તારો શું અપરાધ કર્યો છે? હું તને વચન આપું છું કે અમારે ત્યાં જે જે બાળકનો જન્મ થશે ને એ બાળક હું તને સોંપી દઈશ. માટે તારી બેનને એનો વધ કરી અને પાપનો ભાગીદાર ન થા. કંસને વાત સમજાય છે. વિચાર કરે છે કારાગૃહમાં પૂરી દઉં. કારાગૃહમાં પૂરવામાં આવે છે, બેડીના બંધનમાં પોતે બાંધે છે. આ બધું બને છે એવું કે કારાગૃહમાં ભગવાન કૃષ્ણનું વસુદેવજી માતા દેવકી સંકીર્તન કરે છે. ભગવાનને વારંવાર પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે જલ્દી પધારો, અમને આ બંધનમાંથી મુક્ત કરાવો. ત્યારે બને છે એવું કે સમય પસાર થાય છે, પ્રથમ બાળકનો જન્મ થાય છે. એટલે વસુદેવજી છે ને બાળકને લઈ પોતાને જે વચન આપ્યું હતું ને કંસને એ પ્રમાણે લઈને કહે છે કંસની પાસે, મહારાજ કંસ, મેં વચન આપ્યું હતું તો આ અમારું સંસાર વાટિકાનું પેલું ફૂલ છે, લ્યો. જો તમે ઈચ્છો તો આ ફૂલની સુગંધ લ્યો અને જો ન ઈચ્છો તો ફૂલને ચીમડી નાખો. મેં વચન આપ્યું હતું કે અમારું બાળક તને સોંપી દઈશ, અમારું પ્રથમ બાળક લ્યો. કંસને સંતાન ન હતું, દયા આવી. આકાશવાણીમાં એવો શબ્દ કીધો હતો કે 8મું બાળક છે મારો કાળ છે, આ તો પ્રથમ બાળક છે. વસુદેવજીને કહે છે કે લ્યો વસુદેવજી, મારો કાળ આ પ્રથમ બાળક નથી. તો બને છે એવું કે દેવશ્રી નારદજી ત્યારે ત્યાં પધારે છે. વિચાર કરે છે કે જો કંસને દયા આવશે ને તો પ્રભુ જલ્દી પધારશે નહીં. કંસની પાસે કહે છે કે કંસ, મને મેં સાંભળ્યું હતું તું પરાક્રમી છો, સમજદાર છો, પણ મને હવે એમ લાગે છે કે ખરેખર તારી બુદ્ધિ કામ નથી કરતી. કેમ, શું થયું? આકાશવાણી સાંભળી હતી? હા મહારાજ, આકાશવાણી સાંભળી હતી, પણ એમાં તો એમ કીધું હતું કે 8મું જે બાળક છે મારો કાળ છે, આ તો પ્રથમ બાળક છે. અરે આ તો નારાયણ છે કંસ, તું આ નારાયણને ઓળખતો નથી. એક ફૂલ લીધું જેમાં 8 પાંખડી હતી. પહેલાં 1 પાંખડીથી ગણતરી કરીને 8મી પાંખડી, ત્યાર પછી પાંખડી બદલાવી દીધી
વારંવાર ગણતરી બદલાવતા જાય. કહે છે બોલ હવે આમાં 8મી પાખડી કઈ છે? કંસ માથું ખંજવાળવા લાગ્યો કે વાત સાચી છે, આ તો નારાયણ છે. અને જઈ અને જ્યાં કારાગૃહમાં જે પ્રથમ બાળક હોય છે ને એને લઈ અને એ જ કારાગૃહની દિવાલ સાથે હાથમાં લઈ ફેરવે અને કારાગૃહની દિવાલ સાથે પછાડે, દિવાલ રક્ત રંજિત કરી નાખી. વારંવાર આવી તે જે બાળકનો જન્મ થાય ને એ બાળકને એનો વધ કરે છે. હવે ભગવાન બલદેવજીની પ્રાગટ્યની વાત કરે છે. શેષ નારાયણને કહે છે કે હે શેષ, મારે અવતાર લેવાનો સમય નજીક આવી ગયો છે, તો હવે તમે જલ્દી પધારો. તમારું ત્યાંથી સંકર્ષણ થશે અને તમને ગોકુળ લઈ જવામાં આવશે. તો શેષનારાયણ જ્યારે જેમનો અવતાર થાય એમનું સંકર્ષણ કરવામાં આવે, સંકર્ષણ કરી અને ગોકુળમાં આવે છે. આ બાજુ જે ભગવાનને યોગમાયા છે એ પણ ભગવાનની સાથે છે. માતા યોગમાયા છે યશોદાજીને ત્યાં. આ બાજુ ભગવાન પધારે છે. અને કહે છે કે હવે કંસ સાવધાન બને છે કે 7 બાળકનો મેં વધ કરી નાખ્યો, હવે જે બાળક આવશે ને એ 8મું બાળક. હવે મારો સ્વયં કાળ છે. પોતાના અનુચરો સેનાપતિ બધાને જાણ કરી દીધી કે જેવું બાળકના રુદનનો અવાજ સંભળાય મને સમાચાર આપજો, કારણ કે આકાશવાણીમાં શબ્દ કીધો હતો કે એના ઉદરથી જે 8મું બાળક જન્મ લેશે એ સ્વયં તારો કાળ છે, તો મારા કાળનો મારે વધ કરી નાખવો છે. અને ત્યારે કહે છે કે બરાબર શ્રાવણ મહિનાનો સમય આવે, ભગવાન પ્રથમ પેલા ચતુર્ભુજ રૂપની અંદર વધારે છે. માતા દેવકી સ્તુતિ કરીને કહે છે કે પ્રભુ, મેં એમ કીધું હતું કે બાળક તરીકે તમે મારે ત્યાં પધારો, આપ તો ચતુર્ભુજ છો, મેં દીકરો માંગ્યો હતો, તમે બાપ બનીને આવ્યા છો, તો પ્રભુ હવે જલ્દી આપ બાળક રૂપે મારે ત્યાં અવતારને ધારણ કરો. ભગવાનને આવવાનો સમય નજીક આવે છે. શ્રાવણ મહિનો, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ. શ્રાવણ જળ બરસે સુંદર સરસે, બાદલ બરસે અંબર સે, સરોવર ગિરિવર સે, લતા લહર સે, નદિયા પર સે, સાગર સે. દંપતિ દુઃખ હરસે, સેજ સમર સે, લગ્ન જહર સે, દુઃખ હારે એ કહે રાધે પ્યારી બે બલિહારી, ગોકુળ આવો गिरधारी रे वाला गोकुल आवो गिरधारी. विस्तारम विस्तारम अषाढ़ चारम मेघमलारम बनिवारम जलधारम दादुर डकारम मयूर पुकारम गणिता तारम विस्तारम लई समारम व्यास्य पारम नंद कुमारम निरिक्यारे.
लाला भूल गया लानत ला भूल गया लानत लाला भूल गया लानत ला आए नैया ना प्रीत जीवाना बंसी वाला बनवारी कानड़ हित खारे विहारे गय विहारे गिरधारी कहे राधे प्यारे मेरे बलिहारी गोकुल आओ गिरधारी रे वाला गोकुल आओ गिरधारी रे वाला गोकुल आओ राधे राधे ब्रिज की संभाला ब्रिज की संभाला गोपालशाला हो तो विधाता बनवाला संगीतन काला विपद विशाला दीर्घजाला नंदलाला आवे नहीं आला कृष्ण कृपाला बंशीवाला गिरधारी राधे राधे मुरारे गए विचारे गिरधारी रे दिन गए विचारे कर दे मोर सिंदूरिया ઓહો અને મોલ ચડે કટે માર ભર ખારી ભરણવાજે અરે રે જોને આયો ઘૂંબે સાર કોટે મોરટ હુકિયા અને વાદળ ચમકીવી મારા રુદાને રાણો ભર્યો એ જોને આવી અષાઢી બે ગોકુળિયું ગમતું નથી અને જમના લાગે ખારી છે મારે વાલા હરજો ને તે તો સિદ્ધને કરાવ્યા શામળા વાદળનો ગડગડાટ વીજળીનો ચમચમાટ મેહુલિયો થનગડાટ બરસે બરસે વાદળનો ગડગડાટ વીજળીનો ચમચમાટ મેહુલિયો થનગડાટ રાધે રાધે રંગીલી રાધાને કાનડાને મળવા હૈયામાં તલવરાટ જાગે જાગે વાદળનો ગડગડાટ વીજળીનો ચમચમાટ મેહુલિયો થનગડાટ બરસે બરસે રંગીલી રાધાને કાનડાને મળવા હૈયામાં તલવરાટ જાગે જાગે હૈયામાં તલવરાટ જાગે જાગે ભાઈ 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 અહીંયા સુંદર મજાનો કૃષ્ણનો જન્મોત્સવ ચાલી રહ્યો છે બા મીનાબા તો અત્યારે અમારા કલાકાર મિત્રો કેવું ગાય છે કારણ કે તમે જુઓ કે ભગવાનને જનાવવા માટે નારદજીએ કેટલું મોટું કાવતરું કર્યું કારણ કે કંસના હૃદયની અંદર પ્રેમ જાગી ગયો હતો પણ એને એમ થયું કે જો આને પ્રેમ જાગી જશે અને કંસનો જ્યાં સુધી કહેવાય કે પૂરેપૂરો ઘડો પાપનો ભરાશે નહીં ત્યાં સુધી કૃષ્ણ જન્મશે નહીં અને એવું ના થાય એના માટે આપણા બધાનો ઉદ્ધાર કરવા માટે આ ધરા ઉપર કૃષ્ણને પ્રગટ કરવા માટે નારદજીએ પણ કંસને જઈને કહેવાય કે ભ્રમિત કરવો પડ્યો હતો તો ત્યારે એ વખતે દેવી દેવતાઓ પણ નાચ્યા હતા કહેવાય કે દેવી દેવતાઓએ પણ ગાયા હતા તો આપણે પણ ગાવું પડે કારણ કે કૃષ્ણ આજે જન્મવાના છે
અને એવા જન્મના માટે અમારા મહારાજે સુંદર મજાનો દોહો ગાયો, રાજેશભાઈએ ગાયો, સુંદર મજાનો ગઢવીભાઈએ ગાયો અને દિનેશભાઈ પુરોહિત ઊભા થઈને પૈસા ઉડાડ્યા. એકવાર જોરદાર તાળી આપણે એમના માટે પણ પાડો. જય હો. અને મને કહે છે તમે પણ ગાઓ, એટલે મેં કીધું હું પણ જોડે જોડે ગાઉં છું અને તમે બધા પણ ગાઓ, ઊભા થઈને નાચો, કારણ કે કૃષ્ણ ભગવાન અત્યારે આપણી ધરા ઉપર આવી રહ્યા છે અને આ હરિની જગ્યા છે અને હરિના ધામની અંદર આજે કાનુડો આવી રહ્યો છે, તો કાનુડો આપણા હૃદયની અંદર પણ આપણે જગાડવાનો છે. તો દરેક જણ ઊભા થઈ અને સુંદર મજાના કાનુડાના નામમાં નાચીશું. એ હલો હલો મારા જેવા મારી પાગે ચલ જાય છે. એ જેવી જેની સાહેબી આયો હોય એનો ઠાઠ છે ને ગામડાના લોકો તો હાલી ઘેર જાય છે. મોટા લોકો વિમાનમાં બેસી ઘેર જાય છે ને તારા મારા જેવા પગે હાલી ઘેર જાય છે. જીવ્યા પછી તારા આઠડીમાં જાય છે. दिया पाल की दिया घोड़ा दिया और दिया पाल की कन्हैया लाल के हाथी घोड़ा पाल की कन्हैया लाल के हाथी घोड़ा पाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की कन्हैया लाल के हाथी घोड़ा पाल की कन्हैया लाल के हाथी घोड़ा पाल की घोड़ा पाल के हाथी घोड़ा पाल की दिया घोड़ा दिया और दिया पाल की दिया घोड़ा दिया और दिया पाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की कन्हैया लाल के हाथी घोड़ा पाल की कन्हैया लाल के हाथी घोड़ा पाल की दिया घोड़ा दिया और दिया पाल की दिया घोड़ा दिया और दिया पाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की नंद घेरा नंद भयो कन्हैया लाल की कन्हैया लाल के हाथी घोड़ा पाल की कन्हैया लाल के हाथी घोड़ा पाल की दिया घोड़ा दिया और दिया घोड़ा दिया और दिया पाल के दिया घोड़ा दिया और दिया पाल की नंद घेरा नंद भयो कन्हैया लाल के नंद घेरा नंद भयो कन्हैया
વાસળી વગાડે નહીં. ટાણું કટાણું એ જુએ નહીં ટાણું કટાણું એ જુએ નહીં ટાણું કટાણું એ જુએ નહીં. રોજ આવે વાસળડી લઈ 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 જો કાનુડાને કોઈ કાનુડાને વાહી વગાડે નહીં કોઈ કહેજો કાનુડાને જઈ વાસળી વગાડે નહીં. વાવાયો ને વાદળયો મટિયા આવાયાને વાદળું મર્યા. વાવાયો ને વાદળયો મટિયા વાવાયાને વાદળું મર્યા. ગોકુળમાં તો ક્યાં સાંભળ્યા વાવાયાને વાદળું મર્યા. વાયો ને વાદળયો મટિયા વાવાયાને વાદળું મર્યા. તમે મળવા તે નવો શા માટે મળવા તે નાવો શા માટે. તમે મળવા તે નવો શા માટે તમે મળવા તે નાવો શા માટે. હે નયા આવો તો નંદની નાર મરેવા આવો સુંદર કોર સાંભળ્યા વાવાયાને વાદળું મર્યા. જય હો हे मच गया चोर सारी नगरी रे नगरी रे. आया ब्रिज का पाका संभाल तेरी गगरी रे. आया बीरज का वागा संभाल तेरी खतरी रे हे मच गया चोर सारी नगरी में सारी नगरी में. आया ब्रिज का पाका संभाल तेरी गगरी रे. आया बीरज का वागा संभाल तेरी खतरी रे गोविंदा आला रे आला जरा की संभाल बिजवाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल बिजवाला. हे गोविंदा आला रे आला जरा की संभाल बिजवाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल बिजवाला. एक दो तीन चार जरा चित में गाज में बाला. एक दो तीन चार संग बाजे के बाजे है बाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल बिजवाला. કોણ હજુરની મુરલી રે ગોવાળિયા ચોવાગે हे कौन हजूरनी मोगली रे गोवाड़िया न तो वागी. મુરલી રે ગોવાળિયા ચોવાગે हे कौन हजूरनी मोगली रे गोवाड़िया न तो वागी. वागी वागी हे वागी वागी हे वागी वागी मंदिरिया नी मोर हे जपकी ने हो हे वागी वागी मंदिरिया नी मोर हे जपकी ने हो जागी. મંદિરિયાની મોય જબકીને હું જાગે हे वागी वागी मंदिरिया नी मोर हे जपकी ने हो जागी. હજુરની કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની ચોવાગે कौन हजूरनी मोरली रे गोवाड़िया न चौभागी. વાગી વાગી મંદિરિયાને મોય જબકીને હું જાગે કાના તારા કરણિયા करड़िया
મેલ્યા માને બા મારા તારે તારણીએ રે કે મેલ્યા માને બા રોતા મેલ્યા રે મેં તો માને બા રોતા રોતા મેલ્યા મેં તો માને મારે બા હજુરની ગોવાળિયા ચોબા કોણ હજુરની ગોલરી રે ગોવાળિયાની ચોવાગી મથુરામ વાગી મોરની ગોકુળમાં કેમ રેવાય રાયરણ છોડતી હોના નાહી ડોળે દ્વારિકામાં દીવા બળે અરે હો નાહી ડોળે દ્વારકામાં દીવા બળે હોના નાહી ડોળે દ્વારકામાં દીવા બળે અરે હો નારાયણ ડોળે કે દ્વારકામાં દેવા બળે મથુરામ વાગી મોરની મથુરામ વાગી મોરની ગોકુળમાં કેમ રેવાય રાયરણ છોડતી હોના નાહી ડોળે દ્વારકામાં દીવા બળે અરે હો નાહી ડોળે દ્વારકામાં દીવા બળે રાજેશભાઈ અહીંયા સુંદર મજાનો પારણાની અંદર કૃષ્ણ ભગવાન પોઢેલા છે તો સુંદર મજાના પારણાના પહેલા દર્શન કરવા માટે અમારા કપિલાબેન દિનેશચંદ્ર પુરોહિત પરિવાર અહીંયા આગળ આવે સુંદર મજાના પારણાના સુંદર મજાના પ્રાગટ્ય કરી અને કાનાને ઝુલાવવાનો છે અને કાનાને ઝુલાવવા માટે અમારા કપિલાબેન દિનેશચંદ્ર પુરોહિત પરિવાર આગળ આવે એ હાલો હાલો એ કોણ ઝુલાવે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો કરણે ઝૂલે રે ઝુલાવે ગોકુળની નારી રે ઝુલાવે ગોકુળની નારી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો બોલો રાજા રણછોડ કી જય હો બોલો દ્વારિકાધીશ કી જય હો બોलिए माखन चोर की જય હો बोलिए भागवत भगवान की જય હો હે ગોપાળ મારો પારણી જય ઝૂલે રે गोपाल मारो पारणिये झूले रे ઝુલાવે દિનેશભાઈ વાળા રે ઝુલાવે દિનેશભાઈ વાળા રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે गोपाल मारो पारणिये झूले रे ગોપાલ તને રમકડા લઈ આલુ गोपाल कने रमकड़ा लई आरो ગોપાલ મારો બોલે કાલુ કાલુ गोपाल मारो बोले कालू कालू ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે आयो 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 नंदजी नो लालो जोने आयो रे माखण नो खानारो जोने आयो रे આયો 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 રે યશોદાને આયો આયો રે માખણ નો ખાનારો જોને આયો રે ગોપીઓ નો ચીર પૂરનારો રે મખણનો ખાનારો આયો રે ગોપીઓના તીર હરનારો રે હે આયો 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 રે નંદજી નો લાલો જોને આયો રે આયો 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 રે નંદજીનો લાલો જોને આયો રે
બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય વાજીએ વાહ. બોલીએ રાજા રણ છોડ કી જય જય વાહ. સુંદર મજાના કૃષ્ણ ભગવાન આજે ભાગવતજીની આ સુંદર મજાની ધરા પર આપણી ભાગવત કથાની અંદર સુંદર મજાનું પ્રાગટ્ય કર્યું છે. કાનુડો અત્યારે અહીંયા સુંદર મજાનો બિરાજમાન થયો છે અને રાજેશભાઈ કાનુડો જોવે છે કે મને કંઈ ખવડાવતા નથી ને એકલા એકલા આઈસ્ક્રીમ ખાય છે. હા એકલા એકલા ખાઈ લીધી. જે ખાય છે એનો વારો હું લેવાનો છું. જેને જેને આઈસ્ક્રીમ ખાઈ લીધી છે એની બધાની આઈ બની છે, જોજો તમે. ના ના હા 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 આહા સાચી વાત છે. ભગવાનને વ્યાસપીઠ પર બિરાજમાન મહારાજે હજી ખાધી નથી, કાનુડાએ આવો ખાધી જાઓ, નથી આવો જાઓ. અને વહેલી વહેલી બધાએ ખાઈ લીધી છે. આહા હા હા. આજ તો રાતે સપનામાં બધાને આવવાનો છે કાનુડો. પહેલા કાનુડાનો તો ધરાવ કિરણભાઈ, પછી તો મોજ કરીએ આપણે. આ તો કાનુડો એમ કહે છે કે પહેલા ભોજન કરો અને પછી હા